પાપા માટે. પણ હવે મને રિસેન્ટલી ખબર પડી કે મારી મમ્મી તો આ પાર્ટીની પિછલા 1 વર્ષથી પ્લાનિંગ કરતી હતી. જેટલા પણ ફોટા પાડ્યા છે પિછલા 1 વર્ષમાં એ એક જ રીઝનથી પાડ્યા છે કે એનિવર્સરી ક્લિપમાં આવવા જ જોઈએ. આમ જોવા જઈએ તો એકચ્યુઅલી આ પાર્ટી કેન્સલ જ થવાની હતી. 4 દિવસ પહેલા ઝઘડો થયો તો એમનો અને 99% રીઝન્સથી ઓબ્વિયસ રીઝન્સથી મમ્મી જ જીતે છે આવા ઝઘડાઓમાં. અમારા ઘરમાં જોવા જઈએ તો મમ્મી એટલે ચેસ બોર્ડની ક્વીન અને બિચારા પપ્પા ચેસ બોર્ડના કિંગ. ક્વીન એટલે આમ ચાલે તેમ ચાલે ક્યાંય પણ ચાલી શકે અને પપ્પા one step at a time, only one step at a time. હવે થોડા ફન ફેક્ટ્સ કહી લઉં તમને મમ્મી પપ્પા વિશે. પપ્પા એટલે સિવિલ એન્જિનિયર અને મમ્મી એ BA કર્યું છે અને પપ્પા આઈ ગેસ ગામના પણ ફર્સ્ટ એન્જિનિયર હતા. હવે પપ્પાએ મમ્મી પહેલા 32 છોકરીઓને જોઈને રિજેક્ટ કરી છે અને પછી આવ્યો મમ્મીનો નંબર અને ફર્સ્ટ જ મીટિંગમાં બધું જ ફિક્સ. એટલે સમજ્યા તમે, પાક્કું કંઈક તો મમ્મીએ જાદુ કર્યો જ હશે પપ્પા ઉપર. જેટલું મને ખબર છે એન્ગેજમેન્ટ થયા પછી બધું ફિક્સ થયા પછી પપ્પાને ઓફિસના કામથી હોંગકોંગ જવાનું હતું અને જેવી મારા નાનાને આ વાત ખબર પડી, નાનાએ મીટિંગ બોલાવી અને કીધું જમાઈ રાજા તમારે જ્યાં જવું હોય ત્યાં લગન પછી જ જજો, લગન પહેલા તો હું ક્યાંય નહીં જવા દઉં. અને ત્યાં 1 માર્ચ 1994 મમ્મી પપ્પાના લગન થયા. હવે હું થોડું મમ્મી પપ્પા વિશે કહીશ. આજે અમે બંને જે પણ છીએ મમ્મી પપ્પાના લીધે જ છીએ. મમ્મી એ અમને એક પ્લાન્ટના રીતે નર્ચર કરીને એક મોટું ટ્રી બનાવ્યું છે. આજે મમ્મી અમારી પાછળ એટલી મહેનત કરી છે, સ્ટડીઝથી લઈને બધામાં મમ્મી અમારી બહુ જ હેલ્પ અને સપોર્ટ કર્યું છે. આમ જોવા જઈએ તો પપ્પાનું કોન્ટ્રીબ્યુશન છે પણ થોડું ઓછું. પપ્પાએ તો ખાલી પૈસા જ લગાડ્યા છે, બાકી બધી જ મહેનત મમ્મીની છે. મારા પપ્પા જોક્સ અસાઇડ, હવે મારા પપ્પા એ એમની આખી લાઈફ અમારી ઈચ્છાઓ પૂરી કરવામાં લગાવી દીધી છે. આજે હું કંઈ પણ માંગુ એ મને તરત મળી જાય. હા, થોડી મહેનત કરવી પડે, કન્વિન્સ કરવું પડે 4-5 દિવસ, પણ મળી પાક્કું જાય. રિસન્ટ એક્ઝામ્પલ આપું, કોઈને કહેતા નહીં, 4 દિવસમાં કન્વિન્સ કરીને iPhone XS લઈ લીધો છે મેં તો. મારા પપ્પા એટલે બહુ જ ભોલા. ક્યાંય પણ કોઈ પણ કામમાં કચકચ ના કરે, કામથી કામ, કામથી કામ. એક્ઝામ્પલ આપું તો ઘરમાં સમજો 2 વ્હીકલ હોય, હું કાર લઈ જાઉં અને મમ્મી સ્કૂટર લઈ જાય ક્યાં કામથી, તો પપ્પા ચૂપચાપ રિક્ષામાં જતા રહે. અમારી આવી હાઈ-ફાઈ લાઈફ આપવા માટે અને અમને આટલું સારું સપોર્ટ કરવા માટે બધામાં આજે હું પપ્પા મમ્મીને થેન્ક યુ કહું છું. થેન્ક યુ સો મચ મમ્મી પપ્પા. મેં આજે સ્પેશિયલી મમ્મી પપ્પા માટે, હું રાઇટર તો નથી પણ મેં ટ્રાય કર્યું છે, તો આઈ હોપ સો યુ લાઈક ઇટ મોમ ડેડ. આમાં આનો પણ સપોર્ટ છે, પણ ના પાડે છે તો આના પાઠ પણ હું જ કહી દઈશ. हेलो नमस्ते जय जिनेंद्र, निधि मेरा नाम, आप सबका शुक्रिया, आप आए हमारे धाम. जय जिनेंद्र करूँ मैं सबको, नाम है मेरा इक्षु, थोड़ा सा सीरियस हूँ और थोड़ा सा हूँ फनी. आओ सुनाओ आज तुम्हें एक प्यार की कहानी जिसमें पापा मेरे राजा और मम्मी मेरी रानी. आज से 25 साल पहले शुरू हुआ था ये सफर, ठीक इसी दिन 1 मार्च बन गए थे ये हम सफर. पापा मेरे ऐसे जिसको नहीं है किसी का शौक, घर में बस अपनी चलाए, नाम है इनका नितिन शाह. मम्मी मेरी भोली भाली, सबका ख्याल रखती, नाम है इनका दीपाली शाह. छोटे गांव में शादी हुई और मध्यम था परिवार, सीधी सादी जिंदगी लेके सबके उच्च विचार. ससुराल में वो सब किया जो कभी ना किया था काम, परिवार को यूं जोड़े रखा लेके प्रभु का नाम. पापा भी तो कम नहीं, सब कर्तव्य निभाए, माँ बाप की ऐसा सेवा की कि बाद में दुनिया सारी आई. पहली संतान बेटी आई, पापा ने अपनी कॉलर चढ़ाई, बड़े स्कूल में पढ़ाएंगे इसको, मम्मी को यूं दी बधाई. 5 साल बाद बेटी ने एक ऐसी भेंट पाई जिसके आने से सबका हुआ था विकास, वो था मेरा प्यारा सा भाई. 1 BHK से 3 BHK में से बदल गया था अब निवास.
सबसे बढ़कर सबसे न्यारी है दोनों की जोड़ी, भगवान कभी कभी ही बनाता है ऐसी प्यारी जोड़ी। प्यार है इनका सच्चा और दोस्ती इनकी पक्की, मेरे लिए तो परफेक्ट कपल है, बात ये बिल्कुल नक्की। किसी जिंदगी में नहीं आते हैं कोई भी उतार चढ़ाव, हर परिस्थिति को हाथ पे लेके कर दिया उसको पार। एक दूसरे की ताकत है ये और एक दूसरे का साथ, जीवन भर हमेशा मिलता रहे इन दोनों का संगात। हैप्पी एनिवर्सरी मॉम डैड। थैंक यू सो मच फॉर कमिंग।